ગુડ મોર્નિંગ। આજથી સ્કૂલ ચાલુ થઈ, પહેલો દિવસ છે, આજે વેકેશન ખુલી ગયું। અને જો લીંબુ પાકવા માંડ્યા છે, એટલા બધા એકસાથે પાક્યા ને જેમ પાકે ને એમ ખરે જાતે જ। જો કેવા છે। હાલો જમવા। જો જમવાનું તૈયાર થઈ ગયું છે, મસ્ત સૂકી ભાજી બનાવી છે। કસ્ટમરનો સવારમાં જ ફોન આવી ગયો કે બપોર પછી આવશું 3 વાગ્યા પછી, તો જલ્દી ફ્રી થવું પડે। કેવું સરસ છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આજથી સ્કૂલ ચાલુ થઈ, પહેલો દિવસ છે, આજે વેકેશન ખુલી ગયું। મજા આવશે ને? હવે ક્યારની ઉતાવળ છે, જલ્દી જાઉં હજી વાર છે। આજ તો 10 વાગે છૂટી જશો કા? 3 પીરિયડ જ છે, આજે પહેલો દિવસ છે ને એટલે બાય, બેસ્ટ ઓફ લક। પહેલો દિવસ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો? તો આજે જેન્યુનું વેકેશન ખુલી ગયો અને સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ। આજે પહેલો દિવસ છે ને બહુ ખુશ હતી। એના તો ઉતાવળ હતી બહુ જ, જલ્દી સ્કૂલે જવું છે, બધી ફ્રેન્ડને મળવું છે। આજ તો 10 વાગે છૂટી જશે, હમણાં આવતા રહેશે। અને ચાલો હવે ચા નાસ્તોય બાકી છે, ચા નાસ્તો બનાવવાનોય બાકી છે અને ચા નાસ્તો કરવાનોય બાકી છે। ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈ, 10 વાગે તો હમણાં આવી જશે। અને જો લીંબુ પાકવા માંડ્યા છે, એટલા બધા એકસાથે પાક્યા ને જેમ પાકે ને એમ ખરે જાતે જ। ચાલો જોઈ આવી કેટલા ખર્યા છે। રોજે 2-3 પડ્યા હોય છે। જો લીંબુ પાકવાની શરૂઆત થઈ ગઈ છે અને નીચે ખરવાની શરૂઆત થઈ ગઈ। જો આ પડ્યા 3-4 પડી છે, 5 છે, 5 પાકે ને તો જાતે ખરશે। જો કેવા છે, જો પાતરા યારા સાફ કરવાના છે આજે। હવે જો મોગરા એટલા ખર્યા છે, મોગરા ઢગલા થાય છે, જો કેટલા ખર્યા છે। બિલાડીનું બચ્ચું આવ્યું છે આજે, બાજુમાં છે 3 બચ્ચા, એમાંથી આ એક આવ્યું છે। મમ્મી રોટલી આપો। હા, એ કેવું સરસ છે। આ છે ને 3 બચ્ચા થયા હતા ને પછી એની માં ખબર નહીં ક્યારે આવી જ નહીં, શું થયું એને। જો લીંબુ લઈ લીધા, 5 ખીરા હતા આજે, રોજ 2-3 હોય, આજ તો 5 ખીરા। હાલો ચા નાસ્તો બનાવી દેવા। જો ઘરનું કામ પતી ગયું બધુંય, અને પાછો થોડુંક વિડીયોનું કામ બાકી રહી ગયું હતું, કાલે પાછો સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું। કેટલા બધા વિડીયો શૂટ થતા હોય એટલે આ પ્રોબ્લેમ રહે જ કે અમુક કામની વસ્તુ હોય તો ડિલીટ ના કરી શકાય, એટલે બધું જોઈને ડિલીટ કરવું પડે। તો એ બધું કામ ભેગું થયું તો ઘણું બધું ડિલીટ કર્યું, પછી વિડીયો પાછો એડિટ કરવાનો બાકી હતો તે કર્યો। અને ઘણા બધા કસ્ટમરના મેસેજ હતા ઓર્ડર માટે, તો એ પાછા જવાબ આપ્યા। અને હવે કરશું રસોઈમાં તો આજે છે ને કેરીનો રસ કરવો છે અને બટેટાની સૂકી ભાજી કરવી છે। મારે છે ને બટેટાનું શાક, બટેટા બાફી અને જે શાક બનાવો ને રસાવાળું એવું કરવું તો, પણ જેને કે ના સૂકી ભાજી ખાવી છે, ચાલો સૂકી ભાજી કરશું। તો થોડાક ભાત વગાડશું ને રોટલી। ચાલો ફટાફટ રસોઈ કરવી, કેમ કે પછી બપોરે કસ્ટમર આવે, ચાલુ હોય। હવે કસ્ટમરનો સવારમાં જ ફોન આવી ગયો કે બપોર પછી આવશું 3 વાગ્યા પછી, તો જલ્દી ફ્રી થવું પડે। હાલ ફટાફટ રસોઈ કરવી।
હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત સૂકી ભાજી બનાવી છે. અમારે છે ને બધાને સૂકી ભાજી લાલ જ ભાવે, લાલ મરચાંમાં પીળી ન ભાવે, એટલે લાલ જ બનાવવાની હોય. પછી ભાત વગેરે છે અને કેરીનો ઠંડો ઠંડો રસ છે, રોટલી છે. જેને રસ રોટલી ખાવી હશે ને જોડીની રસ રોટલી ખાશે ને રસ પીવો હશે પીશે. હાલો બધાય જમવા. હાલો જમવા. જો અત્યારે તો ઢીલી ખીચડી કરી છે, ખાલી સૂકી ભાજી હતી, થોડી કેરીનો રસ પડ્યો છે થોડો, એટલે ખાલી ખીચડી કરી નાખી. સાંજે તો બધાને થોડું જમવું હોય, ખાલી ખીચડી બનાવી નાખી. પાર્સલ લઈ કરવાનું હતું એટલે હમણાં સુધી આવ્યું બધું, તો હમણાં ફ્રી થઈ અને ખાલી ખીચડી કરી. ચાલો બધા જમવા. સૂકી ભાજી રસ ને બધું છે. ચાલો જો જમીને ફ્રી થઈ ગયા, 10:30 થઈ ગયા. બધું કામ પતાવ્યું ને ત્યાં અને જો ડ્રોઈંગ ચાલે. એને બહુ જ ગમે ડ્રોઈંગ. કેટલા બધા કલર ભેગા કર્યા છે. અને આજે એવી ગરમી છે કે ઘડીક વાર પણ પંખા વગર રહીને એટલે આખા પરસેવે રેબ છે. જો પવન જ નથી બિલકુલ, એકદમ શાંત વાતાવરણ છે. વરસાદ આવે ને તો સારું એવું છે. ઘણી જગ્યાએ તો થયો વરસાદ, આપણે અહીંયા હજી નથી થયો વરસાદ. વરસાદની રાહ છે, એટલી ગરમી થાય છે જોરદાર. અને આજે આખો દિવસ બહુ કામ રહ્યું સતત, ઓનલાઈનવાળાને ઓફલાઈનવાળાને. થાકી ગઈ અને બસ હવે અત્યારે વિડીયો પૂરો કરશું. આજે જે વિડીયો એક એડિટ કર્યો છે, અડધો થયો છે અને થોડોક બાકી રહ્યો છે, પણ આજે સૂઈ જવું છે કેમકે આજે બહુ થાક લાગ્યો છે. કેમકે થોડુંક જ કામ આવે, વિડીયોનું બાકી છે એટલું સવારે કરી લઈશ, એટલામાં તો વાંધો નહીં આવે. આખો વિડીયો એડિટ કરવાનો હોય ને બાકી હોય ને તો થોડીક ટેન્શન રહી કે સવારમાં જો કસ્ટમર આવે તો પછી ભેગું ન થાય બધું, ઘરનું કામ હોય, રસોઈ ને બધું. એટલે મોટે ભાગે તો રાત્રે જ વિડીયો એડિટ કરીને રાખી દઉં, એટલે કાંઈ પછી ટેન્શન જ ન હોય. પણ આજે તો અડધો થયો છે ને થોડુંક બાકી છે, પણ એટલું સવારે થઈ જાય એમ છે, તો સવારે વિડીયો એડિટ કરશું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.